પાલેજ જીઆઈડીસીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી, ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલી જીઆઈડીસીમાં સ્ક્રેપ ગોડાઉનમાં સાંજના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ અંગેની જાણ થતાં ભરૂચ જનોર કરજણના ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાલેજ જીઆઈડીસીમાં આવેલા જેબી રોડના છેવાડે સ્ક્રેપ ગોડાઉન આવેલું છે, જેમાં સાંજના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ થતાં 3 જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાની તજવીજમાં લાગી ગયા હતા. આગ સ્ક્રેપ ભરેલા ગોડાઉનમાં લાગી હોવાની દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ભરૂચ જનોર કરજણ સહિતના ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી 1 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ગોડાઉનમાં રહેલો સ્ક્રેપ સળગી જતા ગોડાઉન માલિકને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.